રાધે રાધે, જય સિયારામ। આપણે ઠાકુર સેવા કઈ રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે। હવે આપણે પ્રશ્ન નંબર 10 ઉપર પહોંચ્યા છીએ કે ઘણા માતાઓ બહેનો એમ કહે છે કે લડ્ડુ ગોપાલની સેવા પૂજા તો કઠિન છે કે એમ વિચારીને એ લડ્ડુ ગોપાલને ગામના મંદિરમાં મૂકી આવે છે કે ભાઈ અમારાથી તો લડ્ડુ ગોપાલની સેવા થતી નથી। લડ્ડુ ગોપાલની સેવા તો ભાઈ અતિ કઠિન, આ સેવા તો કોણ કરે, એમ આમાં તો સમય માગી લે છે એવું વિચારી અને ઘણા બહેનો લડ્ડુ ગોપાલને ગામના મંદિરની અંદર મૂકી આવે છે। તો આ ઉચિત છે કે અનુચિત, મતલબ આ યોગ્ય છે કે અયોગ્ય છે એ જોવાનું છે। પ્રશ્ન પૂછે છે કે આ ઠીક કહેવાય કે ન કહેવાય? તો એનો જવાબ એ છે કે આ બિલકુલ ગલત છે। ઠાકોરજીને ઘરના સભ્ય બનાવીને આપણે ઘરે લઈ આવ્યા અને પછી એને ભાવ અને પ્રેમ આપ્યા વગર ઠાકોર સેવાને બોજ માનીને બીજે મૂકી આવીએ તો કેવું લાગે? આ બિલકુલ બિલકુલ ગલત છે, બિલકુલ બિલકુલ અનુચિત છે। આવું ક્યારેય હોવું જોઈએ નહીં। जिनको ठाकुर जी की सेवा करने में भार महसूस होता है, ठाकुर जी में प्रेम नहीं होता है, वही ठाकुर जी को मंदिर पर छोड़कर आ जाते हैं। મતલબ જેને ઠાકોર સેવા ભારરૂપ લાગે, અરે પોતાનો દીકરો હોય તો કેમ સેવામાં ભારરૂપ લાગતું નથી? એના માટે તો રાત ઉજાગરા કરીને માતાઓ બહેનો સેવા કરે છે। તો પોતાનું સંતાન છે એની સેવા જો ભારરૂપ ન લાગતી હોય તો ઠાકોર સેવા શા માટે ભારરૂપ? જો કોઈ ઠાકોર સેવાને ભારરૂપ માને છે તો એનો અર્થ એમ છે કે એણે હજી ઠાકોર સેવાનો સહી મતલબ જ સમજ્યા નથી, હજી ઠાકોરને એણે પોતાના માન્યા જ નથી। જો એકવાર ઠાકોરજી પોતાના થઈ જાય, પોતાના મનાઈ જાય તો પોતાના વ્યક્તિને કોઈ મંદિરમાં છોડવાની હિંમત ન કરે। આવી વસ્તુ છે। એટલે જેને ઠાકોર સેવા ગમતી નથી, ખરેખર એને ઠાકોરજીમાં પ્રેમ જ નથી। એ ઠાકોરજી દેખાદેખીમાં લ્યાવ્યા તો છે પણ એને ઠાકોરજીને પોતાના માયના નથી, એના ઘરના સભ્ય માયના નથી, એટલે જ ઠાકોરજી બોજરૂપ લાગે છે અને ઠાકોરજીને મંદિરમાં છોડી આવે છે। આ ઠીક ન કહેવાય। અમારા પોરબંદરમાં એક બેન છે, જ્યારે પોરબંદર જાઉં ને ત્યારે હું એમના ઘરે જ ઉતારો લઉં છું। એની પાસે માનો એક એક દોઢ દોઢ ફૂટના ઠાકોરજી આવ્યા, તો કે ઠાકોરજી ક્યાંથી આવ્યા? તો કે ઈ ઠાકોરજીને કોક મંદિરમાં મૂકી ગયું હતું, સેવા પૂજા નહોતી થતી એટલે મંદિરમાં મૂકી ગયા હતા ઈ ઠાકોરજીને। ઈ ઠાકોરજી અમારા ઈ પોરબંદરના બેન લઈ આવ્યા ને અત્યારે ખૂબ ભાવપૂર્વક સેવા કરે છે। એ તો એના સૌભાગ્ય ઓલા વ્યક્તિના કે ઠાકોરજીને અમારા પોરબંદર વાળા બેન લઈ આવ્યા, ન લઈ આવે તો ઠાકોરજીનો અપરાધ લાગે છે। કાં તો તમે સેવા ન કરી શકો તો બીજાને સેવા આપી દ્યો, બીજાને સેવા પધરાવી દ્યો, એ તો તમે કરી શકો છો, બીજાને સેવા પધરાવી શકો છો, પણ ઠાકોરજીનો અનાદર ક્યારેય કરી શકતા નથી। જો તમે ઠાકોરજીનો અનાદર કર્યો, મંદિરમાં મુકાવ્યા, તો ઠાકુર સેવા નહીં કરવાનો અપરાધ લાગુ પડશે અને એ અપરાધનું ફળ તમારે ગમે ત્યારે ભોગવવું પડશે। એટલે આવું કરવું ન જોઈએ। ડુંગરેજી મહારાજ એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે ઠાકુરજીને ઘરમાં લઈ આવ્યા તો પછી ઠાકુરજીને પોતાના માનીને હાલો। ઠાકુરજી ઘરમાં આવી ગયા છે તો એમ માનો કે ઠાકુરજી અમારા ઘરના જ સભ્ય છે, અમારા ઘરના એક વ્યક્તિ જ છે, એમ માનીને હાલો। જો એમ માનીને તમે નહીં હાલો તો ઠાકોરજીને દુઃખ લાગશે કે મને લઈ આવ્યા પણ હજી મને પોતાનો માયનો નહીં। ડુંગરેજી મહારાજ આના ઉપર એક ઉદાહરણ આપે છે કે 11 મિત્ર એક જગ્યાએ મેળો કરવા માટે ગયા। તો મેળો કરવા ગયા ને તો રસ્તા વચ્ચે એક નદી આવતી હતી। નદી આવતી હતી એટલે 11 મિત્રોએ વિચાર્યું થોડીક વાર વાટ જોઈ, નાવડું મળી જાય ને તો નાવડામાં બેસી અને નદી પાર કરી લઈએ। નદીના સામે કાંઠે જ મેળો હતો, સામે કાંઠે સરસ મજાનો મેળો ભરાયેલો હતો, એટલે નદીના આ કિનારે એ લોકો વાટ જોવા માંડ્યા કે વાટ જોઈ લઈએ અને પછી આપણે એમ કે સામે કાંઠે જઈએ, પણ કોઈ નૌકા આવી નહીં।
15-20 મિનિટ થઈ ગઈ પણ આ કાંઠા ઉપર કોઈ પણ પ્રકારની નૌકા આવતી નથી. એટલે ઓલા લોકો જે હતા ને એ કંટાળી ગયા કે આ કાંઠે તો ભાઈ કોઈ નૌકા આવતી નથી અને મેળો ચાલુ છે અને મેળો વયો જાય એનું શું કામ, હાલો એના કરતા આપણે તરીને નીકળી જાય. આપણે 11 ને તરતા તો આવડે જ છે એમ, તો તરતા આવડે છે તો તરીને આપણે સામે કાંઠે નીકળી જાય તો કે બરોબર છે, તરીને નીકળી જાય કે વાટ નથી જોવી, નૌકાની વાટ જોશી તો મેળામાં મોડું થઈ જશે. એટલે એ બધા લોકો નદીમાં પડી ગયા 11 અને તરીને સામે કાંઠે પહોંચી ગયા. સામે કાંઠે પહોંચ્યા પછી ઓલો એક જણો કહે છે, અલિયા ગણી તો લે, આપણામાંથી કોઈ ઓછું તો નથી થઈ ગયું ને, કે ગણી લે કે કોઈ ઓછું અટકું થયું હોય ને તો અત્યારે જ આપણે એમ કે નક્કી કરી લઈએ, તું ગણી લે. એટલે એક જણો ગણવા માંડ્યો, 1 2 3 4 5 6 ગણ્યા 10 થયા, પોતાને ગણે નહીં, 10 જણા થયા કે એલા 10 જ જણા થાય છે કે એક જણો પાણીમાં ડૂબી ગયો કે તો કે એમ હોય કાંઈ કે આ ગોરે તને ગણતા નથી આવડતું, મને ગણવા દે. એટલે બીજો ગણવા માટે ગયો, બીજો ગણવા ગયો તો ઈ ગણવા માંડ્યો 1 2 3 4, એને 10 ગણ્યા પણ પોતાને ન ગણ્યો. એટલે કે એલિયા વાત તો સાચી છે હોય કે એક જણો ડૂબી ગયો 10 જ જણા થાય છે. આમ ઈ ગણાગણ થયા હતા ને ત્યાં ત્યાંથી એક સંત નીકળ્યા. સંત નીકળ્યા ને એટલે એને કીધું ભાઈ શું ચક્કર છે, તો કે અમારો એક મિત્ર પાણીમાં ડૂબી ગયો છે, અમારે 11 જણા કરવા છે ને મિત્ર મળતો નથી કે હવે અમારે શું કરવું કે અમારો એક મિત્ર પાણીમાં ડૂબી ગયો છે. તો સંત કે એક કામ કરો કે હું તમને ફરીથી ગણી દઉં કે તમે બધા ઉભા રહી જાવ. એટલે એ બધા ઉભા રહી ગયા કે સંતે ગણવાનું ચાલુ કર્યું, 1 2 3 4 5 11 પૂરા. તો કે પૂરેપૂરા 11 છો કે એકેય જણો મર્યો નથી. તો કે મહારાજ એવું કેમ થયું, અમે ગણતા હતા તો ઓછું થતું હતું ને તમે ગણ્યા તો 11 પૂરા નીકળ્યા. ત્યારે મહારાજજી કે તમારાથી બીજી કાંઈ ભૂલ નહોતી થતી, પણ ગણવા વાળો પોતાને ગણતો નહોતો એટલે 11 પૂરા નહોતા થતા. તો આ ઉદાહરણ દ્વારા ડુંગરેજી મહારાજ કહે છે કે આપણા ઠાકોરજી ઘરમાં છે ને તો ઠાકોરજીની ગણતરી કરજો. જો ઠાકોરજીની ગણતરી નહીં કરો ને તો ઘરના સભ્ય પૂરા સભ્ય નહીં થાય. ઘણીવાર ઘરના લોકો કહે આજ કેટલા જણાની રસોઈ બનાવશી, તો આપણે એમ કહીએ 5 જણાની. ઠાકોરજીને ગણશે જ નહીં, ઘરના 5 સભ્ય હશે તો 5 જ જણાની ગણતરી કરશે. અરે ઠાકોરજીની પણ ગણતરી કરો, કારણ કે તમારા ઘરમાં ઠાકોરજી પણ છે એટલે એની ગણતરી કરવી જોઈએ. જે લોકો ઠાકોરજીની ગણતરી નથી કરતા એને નુકસાન યા ઉપાડવું પડે છે કે પછી ભગવાને એની ગણતરી કરતા નથી અને એનું ઘર છોડીને ધીરે ધીરે વયા જાય છે. કારણ કે તમે ભગવાનની ગણતરી નહીં કરો તો ભગવાન થોડી તમારી ગણતરી કરવાનો છે. ભગવાન કાંઈ એવો નવરો નથી કે તમે એની ગણતરી ન કરો અને ભગવાન તમારી ગણતરી કરે. ભગવાને ગીતાજીમાં કીધું છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તતેવ ભજામ્યહમ, જે મને જેવા ભાવે ભજે છે હું પણ એને એવા ભાવે ભજું છું. આ ભગવાને કીધું. તો તમે ભગવાનની ગણતરી કરશો તો ભગવાન તમારી પણ ગણતરી કરશે અને તમે ભગવાનની ગણતરી ભૂલી જાશો તો ભગવાન તમારી ગણતરી પણ ભૂલી જાશે. એટલે ખાસ યાદ રાખવાનું કે ભગવાનની ગણતરી ઘરના સભ્યની જેમ થવી જોઈએ. ઘરના સભ્યની જેમ ચિંતા કરી એમ ભગવાનની ચિંતા કરવી જોઈએ. આવી વસ્તુ છે. એટલે ક્યારેય આપણા ઠાકોરજીને મંદિરમાં મૂકવા જોઈએ નહીં. મંદિરમાં મૂકવો એ ગુનો છે, અપરાધ છે. હા, કોઈ બીજાને આપી શકો, તમને એમ થાય કે ખરેખર મારાથી હવે સેવા થઈ શકે એમ છે જ નહીં તો તમે તમારા ઠાકોરજીને બીજાને અર્પણ કરી શકો છો. પછી બીજો વ્યક્તિ એની સેવા કરી લેશે તો ચાલશે, તો તમને અપરાધ નહીં લાગે. કારણ કે આ રીતે ઠાકોરજી આપણા આચાર્યોએ પણ બીજાને આપ્યા છે એટલે ઈ પદ્ધતિ તો સારી છે. પણ મંદિરમાં મૂકી દેવા એ તો ઠાકોરજીની મોટી ઉપેક્ષા થઈ ગઈ અને ઉપેક્ષા ક્યારેય કરવી નહીં. ઉપેક્ષા કરવાથી ભગવાન ક્યારેય પ્રસન્ન થતા નથી. એટલે મનુષ્યએ બહુ ધ્યાન રાખવું, ઠાકોર સેવા ધ્યાનથી કરવી અને મંદિરમાં મૂકવા જોઈએ નહીં. એના કરતા એકાદની સેવા ભૂલાઈ જાય ને તો માફી માંગી લેવી કે ઠાકોર આજ હું સેવા ન કરી શક્યો પણ કાલે હું જરૂર સેવા કરીશ. એમ માફી માંગીને બીજે દિવસે સેવા કરશો ને તો એ ઘર કા ભૂલા શામ કો આ જાયે તો ઉસે ભૂલા નહીં કહેતે હૈ, તોય ભગવાન ક્ષમા કરી દેશે અને તમારી સેવા સ્વીકાર કરવા મળશે. પણ તમે એકદમ અનાદર બુદ્ધિ કરશો એ નહીં ચાલે. અનાદર બુદ્ધિથી ભગવાન છે એ નારાજ થાય છે. એટલે આ સર્વથા અનુચિત છે કે આપણે ઠાકોરજીને મંદિરમાં મૂકી આવી. ऐसे लोगों का दुर्भाग्य है कि घर में से ठाकुर जी को ले जाकर मंदिर में छोड़ा दे हैं. આ બધાને દુર્ભાગ્યશાળી જીવ કીધા
કે જે પોતાના ઘરના ઠાકોરજીને મંદિરમાં મૂકી આવે એ વાસ્તવમાં બધા દુર્ભાગ્યશાળી જીવ છે. જેમ બને એમ ઘરમાં ઠાકોરજીની સેવા પ્રેમપૂર્વક કરો. ભલે ને તમે પછી એને રોટીને સબ્જી જ જમાડી દ્યો, એવું જરૂરી નથી 56 ભોગ જમાડો. હા, ઠાકોરજી 56 ભોગ માગતા હોય અને કોઈ એમ કે અમે મૂકી આવ્યા તો વાત સમજવા જેવી થઈ કે ભાઈ ગરીબ માણસ રોજ 56 ભોગ ધરવી ન શકે. પણ ભગવાન તો એમ કહે છે કે મને પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એક તુલસીનું પત્તું અર્પણ કરી દેશો, એક પાણીનો ગ્લાસ અર્પણ કરી દેશો તો પણ હું પ્રસન્ન થઈ જાય છે. તો ભગવાન તો આવડી નાની વસ્તુમાં પ્રસન્ન થઈ જાય છે, પછી એને બીજે મૂકવા જવાનો અર્થ જ ક્યાં રહ્યો? આવી વસ્તુ છે. તમારી પાસે 56 ભોગ થોડા માગે છે, તમારી પાસે 3-3 લાખના ફૂલ બંગલા થોડા માગે છે ભગવાન. ભગવાન તો કેવલ પ્રેમ માગે છે કે પ્રેમથી એક પાણીનો ગ્લાસ આપી દો, એક બોરો આપી દો, એક રોટલીને ગોળ મૂકી દેશો તો હું પ્રસન્ન થઈ જાઈશ. ધરના જાટે કેવલ રોટલી અને ગોળ જ ખવડાવ્યો હતો ભગવાનને, તોય ભગવાન પ્રસન્ન થઈ ગયા હતા. તો આવી વસ્તુ છે. ભગવાન તો રોટી અને ગોળથી જ પ્રસન્ન છે, એટલે ભગવાનને મૂકવાનું છે. એના કરતા તો મહેમાનને હાચવવા અઘરા, એના કરતા તો બીજાને હાચવવા અઘરા. કારણ કે બીજાની તો કેટલી ફરમાઈશ હોય, આમ કરજો ને ઓમ કરજો ને તેમ કરજો ને આ તેને. બિચારો ઠાકોર તો કઈ બોલતોય નથી. મને તો બીજાને હાચવવા કરતા તો ઠાકોરને હાચવવા હેલા લાગે છે. કોણ જાણે કેમ માતાઓ બહેનોને એ ભારરૂપ લાગે છે અને કેમ મંદિરમાં મૂક્યા હોય કઈ ખબર પડતી નથી. ઠાકોરને હાચવવા તો ઉલટાના સેલા છે. કારણ કે પ્રેમથી જે કાંઈ અર્પણ કરશો ને એ ઠાકોર સ્વીકાર કરી લેશે. નહીતર કાંઈ આપણા ઘરમાં ઠાકોર થોડા બેહે. અનંત કોટી બ્રહ્માંડોના માલિક છે. અનંત કોટી બ્રહ્માંડોના માલિક થઈને એ તમારા ઘરમાં બેઠા છે અને બેઠા છતાં એમ નથી કહેતા કે હું અનંત કોટી બ્રહ્માંડોનો માલિક છું તો હરખી સેવા કરજો, એમ તમારી પાસે નથી બોલતા. કેવળ એમ જ કહે છે કે ભાવથી તમે જે સેવા કરશો એ સેવા હું સ્વીકાર કરી લઈશ. તો આવો ઠાકોર ક્યાં મળવાનો છે? આવો પ્રેમાળ ઠાકોર ક્યાંય મળતો નથી. એટલે ઠાકોર સેવા ક્યારેય ન છોડવી જોઈએ, ઠાકોર સેવા ચાલુ જ રાખવી જોઈએ. એ પ્રસન્ન થઈ ગયા ને તો ન્યાલ કરી દેશે. સંસારની સેવા માનો તમે કરો છો તો સંસારી પ્રસન્ન થશે શું કરશે? બહુમાં બહુ તો દુઃખમાં મદદ કરશે, બહુમાં બહુ તો 500 રૂપિયા ઘરે નાના બાળકોના હાથમાં આપીને વયા જશે. પૈસા જ દેશે ને, ભૌતિક વસ્તુ જ દેશે ને, શું ન્યાલ કરી દેવાના છે? ભગવાન પ્રસન્ન થઈ જશે તો તમને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી દેશે, ન્યાલ કરી દેશે. એટલે કોઈ દી ઠાકોર સેવા છોડવી જોઈએ નહીં મનુષ્યએ. આવી વસ્તુ છે. કોઈ માં પોતાના દીકરાને મંદિર કે અનાથાલયમાં થોડી છોડી આવે છે. જોજો કોઈ માં હશે એ પોતાનું સંતાન ગમે એવું હશે, ખોડ ખાનપણ વાળું હશે ને તો એ માતા પાલન કરશે. એ સંતાનને ક્યારેય અનાથાલયમાં છોડી આવશે નહીં. ભલે ખોડ ખાનપણ વાળું છે, સીધીભાઈ ને સિદકા વાલા એના જેમ એનું પાલન પોષણ કરશે. એવી જ રીતે આપણા ઠાકોરજીને આપણે ઘરે લઈ આવ્યા હોય, એની હારે નાતો બાંધ્યો હોય અને નાતીઓ બાંધ્યા પછી જાણે આમ મંદિરમાં અનાથાલયની જેમ મંદિરમાં છોડી આવીએ, એ કેવું લાગે? એ સારું લાગતું નથી. એના ઘરમાં છે ને પછી લક્ષ્મી રહેતી નથી, સંપ રહેતો નથી. ઠાકોર સેવા જ્યાંથી છૂટી ગઈ એના ઘરમાં પછી કળિયુગનો પ્રવેશ થઈ જાય છે. જો જેના ઘરમાં ભોગ લગાડ્યા વગર જમાતું હશે, ઠાકોર સેવા નહીં હોય તો એના ઘરમાં કળિયુગનો પ્રવેશ થશે. પછી કળિયુગ એને ધમરોળી નાખશે, રોળી નાખશે. એના જીવનમાં સુખ શાંતિ રહેવા દેશે નહીં. કારણ કે જ્યાં ઈશ્વરનું આરાધન નથી ત્યાં કળિયુગ જાય છે. ખાસ વાત આ છે, ઈશ્વરનું આરાધન કરો તો કળિયુગ પછી આવતો નથી. એટલે કળિયુગથી બચવા માટે પણ સિપાહી રૂપી ઠાકુર આપણા ઘરમાં હોવા જરૂરી છે. એટલે મંદિરમાં ક્યારેય મૂકવા ન જોઈએ, ઘરે પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ. ક્યારેય ભૂલભાલ થઈ ગઈ સેવામાં તો માફી માંગી લેવી જોઈએ. ભગવાન ક્યાં તમને દંડી નાખે છે? માફી માંગીને પણ ઠાકુર સેવા છે એ ચાલુ રાખવી જોઈએ. આવી વસ્તુ છે. એટલે માતા જેમ બાળકને અનાથાલયમાં મૂકી આવતા નથી, એવી રીતે આપણે ઠાકોરને મૂકવા જોઈએ નહીં. અને જો મૂકી આવે છે તો માનવાનું કે એને ઠાકોરજી હારે સંબંધ જોડ્યો જ નથી. મતલબ ઠાકોરજીને છે ને કોઈના કહેવાથી કે બોજા રૂપે લઈ આવ્યા છે કે શરમના કારણે લઈ આવ્યા છે. સંબંધ જોડ્યો હોય ને એ વ્યક્તિ ઠાકોરને ક્યાંય મૂકી શકે નહીં. સંબંધ જોડ્યો જ નથી એટલે જ તમને ઠાકોરજીને બીજે મૂકવાનું ભાન થાય છે. બાકી પ્રેમપૂર્વક સંબંધ જોડ્યો હોય એ ઠાકોરને મૂકી ન શકે. એટલે શરમે ધર્મે કોઈને ઠાકોરજી લેવડાવવા નહીં. કોઈ થોડીક રુચિ દેખાડે ને તો જ લેવડાવવા. કારણ કે શરમે ધર્મે લેવડાવી દઈ પછી એને ઠાકોરજીને મંદિરમાં મૂકવા જવા પડે, એવું કરવું જોઈએ નહીં. તો સમય થઈ ગયો છે, હજી આ પ્રશ્ન અધૂરો છે, કાલે એની ચર્ચા લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.